મારું નામ દિવ્યાનંદ કાનજી બોજાની. ફર્મનું નામ? મેપાણી ફર્નિચર છે. અને આપણી પ્રોડક્ટ રેન્જ શું છે? અહીંયા તમને દરેક પ્રકારના ફર્નિચર મળી શકશે, જેમ કે સોફા છે, પછી ખુરશીઓ છે, ટેબલ છે, અને બેસ્ટ પ્રોડક્ટ અમારી છે કે ટેમ્પલ છે મંદિરનું, જે આપણે નકશીવાળું અમારે અહીંયા જાતે જ અમારા માણસો કામ કરીને બનાવે છે. અચ્છા, બીજા કરતાં આપણી વિશેષતા શું છે? બીજા કરતાં આપણી વિશેષતા એ છે કે અમે અહીંયા ખાલી એક જ પ્રકારનું લાકડું યુઝ કરીએ છીએ, જેને ટીકું જ કહી છે, ને ગુજરાતીમાં લોકો પક્કાનું લાકડું તરીકે ઓળખતા હોય છે, ને ઘણા લોકો સાગવન તરીકે પણ ઓળખતા હોય છે. અમે એક જ પ્રકારનું લાકડું સારામાં સારું યુઝ કરીએ છીએ. ત્યાં આપનું અહીંયા સુકાયેલું છે, ભઠ્ઠી છે, ત્યાં 24 કલાક આપનું ભઠ્ઠો ચાલુ હોય અને કન્ટિન્યુ વીક સુધી સુકાવવામાં આવે છે. પછી એ લાકડું આપણે યુઝ કરી અને બધી વસ્તુ બનાવી છે. અચ્છા, એ લાકડાની શું ખાસિયત છે? ખાસિયત એ છે કે તે વધારે સ્ટ્રોંગ હોય છે, મજબૂતાઈ માટે તે જાણીતું છે. અચ્છા, લોકો જ્યારે ફર્નિચરની ખરીદી કરવા માટે જાય ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ લોકોએ? એ લોકોને પેલું તો એ ધ્યાન રાખવું જોઈએ કે જે ફર્નિચરની ખરીદી કરે છે તે ક્વોલિટી અને મટીરિયલ કયું યુઝ કરેલું હોય છે. એમ બધા લોકો પોતાના ફર્નિચરને સારું દેખાડવા માટે તો એમ જ કહે છે કે આ લાકડું છે, આ સારામાં સારું છે, પણ એની ઓળખ કેવી રીતે કરવી એ લોકોને તો ખ્યાલ હોતી નથી. અચ્છા, કસ્ટમરો તમારી પાસે જ્યારે ખરીદી કરવા માટે આવે તો એને એ લોકોને કઈ એવી બાબત ગમે છે કે જેના કારણે તમારી પાસે ખરીદી કરવા માટે આવે છે ગ્રાહકો? એને પહેલી બાબત તો એ ગમે છે, એને ક્વોલિટી અને સર્વિસ. સર્વિસમાં એવું છે, આમ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરતા નથી. કસ્ટમરને અપીલ એ જ છે કે તમને સારી ક્વોલિટીવાળો માલ જોઈતો હોય તો અહીંયા અમારે ત્યાંથી ખરીદી કરો અને બેસ્ટ ગુણવત્તા. આ જ પ્રકારના બિલ્ડિંગ મટીરિયલના વિડીયોઝ અને રિયલ એસ્ટેટને લગતી ન્યૂઝ અને માહિતી માટે અમારા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફોલો કરો. ધન્યવાદ.